ચાલો મિત્રો, મજામાં હશો બધા? શરૂ કરીએ આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન છઠ્ઠો પાઠ વિકૃતિ. આની પહેલાંના લેક્ચરમાં આપણે મોસ્ટ એમપી MCQ જોયા, વન લાઇનર પ્રશ્ન જોયા. ત્યાર પછી આપણે ચેતન મન, અચેતન મનનો ખ્યાલ, અને હજી એક પ્રશ્ન હતો કે અસાધારણ વર્તન માટે જૈવિક કારણો, બે કારણો જવાબદાર છે, મનોવૈજ્ઞાનિક અને જૈવિક. એમાંથી આપણે જૈવિક કારણો જોઈ લીધા. હવે આપણે આજના લેક્ચરમાં ખાસ કરીને નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, મનોજાતિ વિકાસની અવસ્થા, બોધાત્મક કારણો, સામાજિક સાંસ્કૃતિક કારણો જે આપણી વિકૃતિ પાછળ જવાબદાર છે, એમના વિશે આપણે આ લેક્ચરમાં આપણે માહિતી મેળવવાની છે. તો બન્યા રહેજો લેક્ચરના અંત સુધી. આમાં જોઈએ આપણે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમની સમજૂતી. તો પહેલાં તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઈડ, ઈગો અને સુપર ઈગો. ઈડ એટલે નિમ્ન અહમ, ઈગો એટલે અહમ અને સુપર ઈગો એટલે ઉપરી અહમ. આપણે જે ભાષામાં ઈગો સમજીએ ને, ઈગોની વાત નથી હો. અને આપણે એમ કે આ તો બહુ ઈગો છે, એ ઈગો નહીં ભાઈ, એ મનમાંથી ખ્યાલ કાઢી નાખજો. આપણે મનોવૈજ્ઞાનિક ભાષામાં ઈગો સમજવાનો છે, તમારી ભાષામાં નહીં, અથવા આપણે જે સમજીએ તે જોઈએ. આપણે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમની સમજૂતી. તો આ ત્રણેય ખ્યાલ સિગમન્ડ ફ્રોઇડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે. એક માર્કમાં પૂછી શકે કે વ્યક્તિત્વના 3 ઉપતંત્રો કોણે દર્શાવ્યા? તો જવાબ છે સિગમન્ડ ફ્રોઇડ. ઉદ્દામવાદી સાયકોલોજિસ્ટ કહેવાય. કયા 3 ઉપતંત્ર? તો નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. આ 3 ઉપતંત્ર એણે દર્શાવ્યા. પછી વ્યક્તિના વર્તનનો આધાર આ 3 ઉપતંત્ર ઉપર છે. ખાસ કરીને આ ત્રણેય વિશે માહિતી મેળવીએ. તો પહેલું છે નિમ્ન અહમ. મતલબ ટૂંકમાં કહું ને તો આપણે 3 પ્રકારનું વર્તન કરીએ છીએ. એક પ્રાણી જેવું, એક માણસ જેવું અને એક મહાત્મા જેવું. મારી ભાષામાં સમજાવું, જો આપણે પ્રાણી જેવું વર્તન કરીએ ને તો એ નિમ્ન અહમ, કારણ કે એમાં 2 વૃત્તિ હોય, જીવવું, મરવું, જીજીવિષા, મુર્મુષા. એની સિવાય ત્રીજી વસ્તુ પ્રાણીમાં ન આવી શકે. પછી બીજું છે ને એ અહમ છે, જે આપણે માણસ તરીકે આપણે જીવન જીએ ને એ અહમવાળું છે, પ્રાણી જેવું નહીં, માણસ તરીકે. કારણ કે એમાં નિયમ, નૈતિકતા, આ બધા ગુણો, આપણે બંધન, બરાબર છે, આ બધું આપણે કંટ્રોલમાં રાખે છે. એટલે અહમ છે ને એ મનુષ્યના જે નીતિ નિયમ જેવું છે. અને ત્રીજું છે ઉપરી અહમ, સુપર ઈગો. તો ભાઈ માણસ કરતાં ઉચ્ચ કોટીના વિચાર ધરાવતા હોય, આદર્શ વિચાર ધરાવતા હોય, મહાત્મા જેવા ગુણ, સંત મહંત, ઈશ્વર કોટીના જે સમકક્ષ, બીજાનું સારું જોઈને પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવે, પોતે પીડા ભોગવીને બીજાનું સારું કરે, આવું જ્યારે થતું હોય ત્યારે સમજવાનું એમની અંદર સુપર ઈગો છે. બરાબર? આપણે જે પહેલો ઈગો નહીં. હવે આપણે આ પુસ્તક પ્રમાણે જોઈએ તો નિમ્ન અહમ એટલે કે ઈડ એ મૂળ વૃત્તિ પર આધારિત છે. અને નિમ્ન અહમ છે ને સુખના સિદ્ધાંતને અનુસરે છે. જો 1 માર્કમાં પૂછાય કે સુખના સિદ્ધાંતને કોણ અનુસરે છે? નિમ્ન અહમ. એમાં મુખ્ય 2 પરસ્પર વિરોધી મૂળ વૃત્તિઓ હોય છે. નિમ્ન અહમની અંદર 2 વૃત્તિ હોય છે. એક જીવન જીવવાની મૂળ વૃત્તિ અને બીજું મૃત્યુની મૂળ વૃત્તિ. જીવન જીવવાની વૃત્તિને કહેવાય જીજીવિષા, અને મૃત્યુની જે મૂળ વૃત્તિ છે ને એને કહેવાય મુર્મુષા. બે વિશે આમાં ટૂંકમાં માહિતી આવી જ જશે કે જીવનની મૂળ વૃત્તિ એ જીવન જીવવાની સંરચનાત્મક મૂળ વૃત્તિ છે, જે મોટે ભાગે જાતીયતા એટલે કે સેક્સ્યુઅલ સાથે સંકળાયેલ હોય છે, જેને લિબિડો કે ઇરોસ તરીકે ઓળખવામાં આવે છે. જો નિમ્ન અહમની અંદર 2 ભાગ છે, લિબિડો અને ઇરોસ.
સિગ્મન્ડ ફ્રોઈડને વાંચો ને એટલે એણે આ જાતિતા એટલે કે સેક્સ વિશે અને આપણા વર્તન ઉપર એને કઈ રીતના પ્રભાવ પડે છે, બાળક જન્મથી લઈને મૃત્યુ સુધી આપણા વર્તન આપણી ક્રિયા પર અસર કરે છે, એની પર વધારે એને ફોકસ કર્યું છે. એટલે વારંવાર આ જાતિતા શબ્દ આવશે. પછી જોઈએ મૃત્યુની મૂળ વૃત્તિ એ ખંડનાત્મક છે અને એ મૂળમૂષા મૃત્યુ એટલે શું? આક્રમકતા. તેમાં આક્રમકતાની મૂળ વૃત્તિ કેન્દ્ર સ્થાને રહેલી છે. આક્રમકતાની બે દિશા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્રમક બને ને એટલે બે પ્રકારે એ આક્રમકતા બહાર કાઢે છે. એક બાહ્ય પીડન અને એક આંતરિક પીડન. બાહ્ય દિશા એટલે પરપીડન, બીજાને ઈજા પહોંચાડે. જ્યારે ગુસ્સે થાય એટલે વસ્તુની તોડફોડ કરવા મળે, સામેવાળાને માનહાનિ કરી નાખે, અપશબ્દ બોલવા મળે, મારઝૂડ કરવા મળે, એ કદો કે મર્ડર પણ કરી નાખે છે, મરણતોલ હુમલો કરે છે, તે પરપીડન કહેવાય. પછી બીજી દિશા છે ને આંતરિક દિશા છે. બહુ ગુસ્સો આવે ત્યારે પોતાની જાતને નુકસાન કરે. ભૂખ્યા રહેવું, કોઈ સાથે બોલવું નહીં, એકલા પડી જવું, માથા પછાડવા, હાથ પછાડવા, હાથની નસ કાપી નાખવી, નખ કરડવા, આ બધા શું છે? પોતાની જાતને નુકસાન કરે છે. એ સ્વપીડન કહી શકાય. ખાસ કરીને ભાઈઓ હોય ને પરપીડનવાળા હોય છે અને બહેનો હોય ને એ આંતરિક દિશા એટલે કે સ્વપીડનવાળી હોય છે. એ બીજાને નુકસાન ન કરે, પોતાની જાતને છેલ્લે આત્મવિલોપન પણ કરી લે છે. બાહ્ય દિશાની આક્રમકતાની વૃત્તિમાં વ્યક્તિ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવી, મારઝૂડ કરવું, ઝઘડા કરવા, ખૂન કરવા જેવા વર્તનો કરતો જોવા મળે, જો બાહ્ય દિશામાં, પરપીડનમાં. પણ જ્યારે આક્રમકતાની આંતરિક દિશામાં વ્યક્તિ પોતાની જાતને નુકસાન કરે છે. જો આંતરિક દિશા એટલે પોતાનું નુકસાન કરવું, જેમ કે નખ કરડવા, આંગળીઓની ચામડીને કોતરી કાઢવી, આત્મહત્યા કરવી, હાથ પછાડવા વગેરે વગેરે. આ નિમ્ન અહમની વાત હતી. હવે આવશે અહમ. અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલ ઉપતંત્ર છે. વાસ્તવિક મનુષ્યને જે લાગતું હોય એ તમામ વસ્તુ અહીંયા અહમની અંદર આવશે. સામાન્ય રીતે ઉંમરની સાથે બાળકમાં નિમ્ન અહમ બાદ અહમનો વિકાસ થાય છે. કારણ કે નાનું બાળક હોય ને પ્રાણી જેવું હોય છે. એને ભૂખ, તરસ, બહુ ગુસ્સો આવે, લાગણી આવે તે વ્યક્ત કરી દેવાનું, એમાં શરમ નહીં. પણ બાળક જેમ મોટું થાય ને એમાં અહમ વિકાસ પામે, મતલબ કે નીતિ નિયમોથી બંધાતું જાય છે. અહમ એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે સંકળાયેલ છે. જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અને નિમ્ન અહમની માંગણીઓને પહોંચી વળવા કે તે નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. વાસ્તવિકતા પર વધારે આધાર રાખે છે. કોણ? અહમ. હવે જોઈએ ઉપરી અહમ. ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે. આદર્શવાદ એટલે હું મારે કેવા બનવું જોઈએ, ભવિષ્યનો આવો વિચાર, સારો વિચાર કરવો. તો ઉપરી અહમ છે ને ભવિષ્યના સારા વિચાર સાથે જોડાયેલું છે. ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીત રિવાજો, માન્યતાઓ સાથે સંબંધિત છે. તે સારા કે ખરાબ, યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતાના આધારે કરે છે. જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તેઓમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે, નૈતિક ગુણો દ્રઢ બને છે. નેકી કી રાહો પે તું ચલ, રબા રહેગા તેરે સંગ. જે નેકી એટલે સારા રસ્તા પર ચાલે છે એની સાથે હંમેશા ભગવાન હોય છે, ઈશ્વર હોય છે, અલ્લાહ તાલા હોય છે એમની સાથે. તો એ છે ઉપરી અહમ. ફ્રોઈડના મતે હવે આમાં વિકૃતિ કેમ આવે? અહમ, નિમ્ન અહમ ને ઉપરી અહમ, આ ત્રણ ગુણને કારણે આપણી અંદર વિકૃતિ કઈ રીતના આવી શકે? અસામાજિક વર્તન. તો જોઈએ છેલ્લો મુદ્દો. ફ્રોઈડના મતે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય અને વ્યક્તિ તેનું સમાધાન મેળવી ન શકે તો મનોવિકૃતિની શરૂઆત થાય છે. માણસે કેવું બનવું જોઈએ અને હકીકતમાં કેવો છે અને ભૂતકાળમાં કેવું બની ગયું, આમ ત્રણ વસ્તુ જ્યારે મગજમાં ઘૂમવા લાગે
વાસ્તવિક સ્વ કંઈક અલગ છે અને આદર્શ સ્વ કંઈક અલગ હોય ને ત્યારે આ વિકૃતિ આવી શકે છે, આવું કહે છે પ્રશ્ન.